ભગવાન થાય યાર કયાના ઇન્સ્ટ્રુમેન્ટ અમે તૈયાર કરીને બેઠા છે પણ હજી ક્યાંય દેખાતો નથી આપણો શીતલ કુમાર કે આવું શું ને આવે હવે ભાઈ લાઈટ ફિટિંગ કરવાની છે અને સરસ મજાનું ડેકોરેશન ઊભું કરવાનું છે ફૂલ મૂલને ગોઠવો ને અરે એમાં થોડી કઈ બીજી વાત થાય શીતલ કુમાર ટાઈટ લાગે કે કેવીક લાગે ચલો કેમ છો બધા મજામાં ને તો ચલો સીધા અમદાવાદથી આવીને સીધા કામ ઉપર લાગી જઈએ અને આજે તો છે મારા બેસ્ટ ફ્રેન્ડનું પ્રી વેડિંગ જોકે એટલે તમે જોશો છોથી બહુ તૈયારી કરી લીધી છે અને આવે ને એટલે આડીને આમ માનો ને કે પોતું દઈ દઈને ઉપાડી દેવો આ ઊભી જાય ને આ ઊભી જાય ને આ ઊભી જાય ને એ ધનાધન કરતા એનો વારો છે ક્યારનો વાટ જોતો કેદીનો વાટ જોતો તો કે અહીંયા લાભમાં આવે આજ આ મારું માઇન્ડ છે એ લાભમાં આવી જાય બે વ્યસ્ત કંઈ કરી તો નહીં શકવાનું તો ચલો વ્યવસ્થિત મેં તમારી બેગ તો પેક કરી જ લીધી છે અને આ બેટરી બેગ કેમ 3% બાકી રહી છે કારણ કે હું 7 દિવસથી અહીં હતો નહીં ને એટલે બેટરી ચાર્જિંગમાં મૂકી નથી આજે બધું ભેગું મૂકી દીધું બેટરીને કેમેરાને ફ્લેશ ને આ ને તેને બધું ભેગું કરીને મૂકી દીધું અને હું અહીંથી છે ને એકલું જ આવવાનું છે ને કલ્પેશ આવે ને હાર્દિક આવે બે ભેગા થવાના છે જો પછી કેવી મજા આવે એટલે મને તો એ હેરખા લઈ જવાના છે કે ભાઈ બધા હેરખા હોય ને કામ કરવામાં મજા આવે બીજું તો શું યાર કે બધા હેરખો સપોર્ટ કરે કે આપણે જે વસ્તુ જોતી હોય ફટાફટ આવી જાય એટલે આ તો મજા આવે ને આમે થોડોક કહું ને કે બધા દિલ લગી ગઈ ને કે એટલે એવું બધું હોય આમાં તો મારા અંદર પ્રમાણે કંઈ ઘટતું તો નથી પણ ઘટશે ધક્કા થાય બીજું શું હે તો ચલો બધું પેક કરી લીધું છે ને બેગ છોટાલો પાછળ એટલે વાંધો આવે બેગ વ્યવસ્થિત રાખી દીધો છે ને હવે આપણે બધી સામાન ગોઠવવાનો છે એ બધી લઈ લઈશું ને આપણે કલ્પેશભાઈ આવી ગયા હાલો કલ્પેશભાઈ ધીરે ધીરે ચાલતા ચાલે લઈ લે હજી આપણે કેટલી વસ્તુ લેવાની છે ખબર છે તને એ જ ખબર ને તો હાલ તું મારે ભેગો ગાડી હું તને કહું આ કલ્પેશભાઈની ગાડી ગઈ ચલો રોહિતભાઈ પાસેથી સરસ મજાના ફૂલ લઈ લીધા છે અને હવે નીકળીએ સીધા પ્રી વેડિંગમાં બધો માલ થોડો વધારે ભેગા કરતા જાય હે એક કવલી કે થેલી છે ને એક શું છે બીજું તો આને કેમ લેવું આગળ લેવાઈ જાય તો ભાઈ આમાં ભેગું જાજવું કરવું પડે ને અમારે ભાવેશ કુમાર પંખો લઈને પણ પંખો એને દેવાનો નથી આપણે ભેગો લઈ જવાનો છે હમો કરવાનો છે પંખો લેલા હા ગોમતી ને ઘાટે ઓલા રામજી ને હાર્દિક ને આવીને થોડીક રાહ જોઈ લઈએ ને પાર્ટી પણ આવે જ છે પાછળ ત્યાં સુધીમાં આપણું લોકેશન સેટ કરી લઈએ ને કઈ બાજુ ક્યાં શરૂઆત કરવી ને એનો આખો આઈડિયો ગોતી લઈએ અને વ્યવસ્થિત શૂટ થાય ત્યાંથી એંગલ લઈએ ઓકે કલ્પેશ કુમાર કલ્પેશ ક્યાં કઈ બોલે અહીંથી એની ગાડી અહીં હલવાઈ ગઈ હતી એટલા બધી માન કહી દો ભાઈ જો આ ધોગે ઘડીક તો કઈક અવાજ નહીં જાય કે પેલા કે વહી જાય પછી કે નહીં જાય પછી ધક્કો મારે મને કહું તું ઉતરી જા હું લઈ જાઉં કે તો ચલો સરસ મજાની રીલ્સ લઈ લીધી અને આમ ગિમ્બલ આજ તો આ ચડાવ્યું હતું આમાં આઈફોનમાં આપણે શ્રી કલ્પેશભાઈનું એટલે જો આમથી આમ કેમેરો હલતો હોય થોડો હજી ઓછું ફાવે છે એટલે બહુ ખબર નથી પડતી કઈ રીતના હકાવાનું હોય આડી ઓલું હોય તો આપણે ખબર હોય કે આમ અકાઉન્ટ આનું ને એનું બે અલગ છે કેમેરાનું ને આ મોબાઈલનું એટલે થોડીક મહેનત કરી એટલે ફાવી તો જાય એટલું બધું કંઈ ખાસ હોય તો નહીં
આમ સારું છે, મજા આવે. હવે જોઈએ જોઈએ આમાં કેવી ક્લિયરિટી આવે ને કેવું તમને મજા આવે. ફાઇનલી આપણે અજય કુમાર આવી ગયા છે, જો સરસ મજાનું ગિમ્બલ ફિટ કરે છે અત્યારે. ને આપણે કલ્પેશ ને હાર્દિક બે સામે જોઈ કે આપણે આ કયા ફિટ કરી રહી છે. નહીં કરશું ટ્રાય આપણે ટેન્શન લવમાં. ને અમારા શૈલેષ કુમાર ક્યારના ગિમ્બલ ફિટ કરી લીધું પણ હજી ચાલુ થઈ ગયું. ઓલ ધ બેસ્ટ ભાઈ. ચાલો શોટ લેવા માંડો. આપણે રામજીભાઈ જો કઈ રીતના હવે એને ટીચર બસો કાઢી લીધું ને એને ટીગર ચડાવી દે માથે. ને હું થોડોક વિડીયો કરીને બતાવી દઉં તમને બધાને કે અમે આવું બધી કરીએ ને પાલટી આવીને રાહ જોઈએ. પછી હવે અમે અત્યારે લેવું ને પછી આમ જાઉં દરિયાકાંઠે પછી લોકેશન ઊભું કરીએ. હું કહું બધાય. હા શીતલ કુમાર એમ તો એમ હતું કે મને આવી ને ગપકાવી ને એ ભાઈ જ મને પાડી દીધો ઢીલો. ટાઈમ શો 3:54 મિનિટ એટલે અમે 2 વાગ્યા આવ્યા હતા. એટલે 2 કલાક તો છે ને એમ કન્ટિન્યુ જાઓ. અમારા કારીગરો બધા સાના માના થઈ જઈને બેસી ગયા. જે આખો ફોર્મ હતું ને આખું ઉતરી ગયો. હવે આવે ને મૂળ તાજું થાય એની પર આધાર થાય. યાર હવે હું કેવું મારે પાર્ટીને અડધી કલાકમાં આવું હજી ક્યાંય નામ નથી કે નિશાન ક્યાં છે કઈ ખબર નથી પડતી. પહેલા શું થાય ભગવાન થાય તો યાર કયાના ઇન્સ્ટ્રુમેન્ટ અમે તૈયાર કરીને બેઠા છે પણ હજી ક્યાંય દેખાતો નથી. આપણો શીતલ કુમાર કે આવું શું ને આવે હવે ભાઈ આખું મૂળ વહી ગયું. તો આપણે શીતલ કુમાર આવી ગયા છે, ક્યારના રાહ જોતા હતા. હવે જોઈને વારો અમને. અંદર સરુરનું તો સરસ મજાનું શૂટિંગ કરી લીધું છે અને શીતલ કુમારનો આપણે જેમ કહેતા હતા વારો તો કાઢવાનો જ છે. તમને વાત કરી પ્રમાણે પણ હજી બરાબર મજા નહીં થઈ મને જોઈએ એવી. જેમ મેં એમને કીધું હતું ને કે એ ટાઈમે આવી એ ટાઈમે કોઈ તો નથી એટલે હજી તેનો રાઉન્ડ લેવાનો જ છે. આ મોડું થઈ ગયું એ તો ગમે કે રાતો તારો રાઉન્ડ લેવાનો જ છે. તો આ છે સરસ આ લોકેશન છે. હવે જોઈએ તો ચલો થોડી વાર ડોન ફાઇન લઈ લેજો. આપણે શીતલ કુમાર આમ ગયા છે દેખાતા નથી બહુ સેટા નીકળી ગયા. તો હવે આપણે થોડોક કેમેરાને અહીં રાખી દઈએ ને રોડ લઈ લઈએ એટલે લોકેશન બરાબર છે એટલે બહુ સારા શોટ આવે. અહીંથી પતાવી નાખ્યું શીતલભાઈનો વારો કાઢી નાખ્યો. એમ તો બહુ કરી નાખી. અલા હોડી વાળું નહીં લેવો. હાલો લઈ જઈએ સીધા. ક્યાં જવાનું છે ભૂત બંગલે? ભૂત થાય ના હવે બંગલો છે સીધા. હાલો ધીરે ધીરે આવો. તો આપણે અજય કુમાર થોડાક વધારે થાકી ગયા. હે ભાઈ થાકી ગયો. અમારા આર કે ભાઈ ડિજિટલને કંઈ ફેરક ન પડે રહી લે કેમ બાકીને કાંઈ વાંધો નહીં થાય. તો ચલો શૈલેષ કુમાર ભાઈ સરસ મજાનું ડેકોરેશન આપણું કાઢ્યું છે બહાર અને પણ રાખી લીધું છે ઘણું બધું ડેકોરેશન. આપણે હાર્દિક કુમાર ફોનમાં વાત કરે તો આપણા બંગલે આવી ગયા છે. સરસ મજાનો બંગલો છે અહીંયા આપણે છોરવાડનો. હવે અહીંયા મોસ્ટ ઓફલી બધા પ્રિવેડિંગ અહીંયા જ અમે કરતા હોય છે અને બધા હવે અહીંયા જ કરશું. આગળ થોડાક જઈએ અને દરિયાકાંઠે સ્ટેન્ડ બનાવવાની શરૂઆત કરી દઈશું. આપણે શીતલભાઈ માટે કંઈક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. શું કે તો બનાવી નાખીએ ને કંઈક નવું. શીતલ સારું લાગશે ને? લાઈટ ફિટિંગ કરવાની છે અને સરસ મજાનું ડેકોરેશન ઊભું કરવાનું છે. ફૂલ મૂલને ગોઠવો ને. અરે એમાં થોડી કઈ બીજી વાત થાય. 2-3 છે હે શું કે ભાઈ? એમ હું કે બીજું કંઈ કહેતો થઈ જઈશ આમાં. બાકી જેમ જાવ તો દીએ હાથમી ગયું બસ કરો કાથી ખબર નથી. આ કંઈક નવું કરવાનું છે એના કરતાં 2 ગણું. હું કરી ખબર નથી. અબરામજીભાઈ જે કરી જોઈએ આપણે તો ફેરા આવે
હે વારી દીધી છે આપણે હાન પડી ગઈ જો એકદમ તો સરસ મજાનું લોકેશન ઊભું કર્યું છે આપણે રામજીભાઈ અને મારો કેમેરો અહીં પડ્યો છે તો હું લઈ આવું રેલવેના સાહેબ છે જી ભાઈ જો આપણે શૈલેષ કુમાર આંકડો તૈયાર કરી દીધો છે કેમ કહો શૈલેષ કુમાર અને તાપણું પણ ચાલુ જ થઈ ગયું છે સાથે સાથે ભાઈ જોરદાર ફોટોગ્રાફર લોકેશન બનાવ્યું ભાઈ અમે હા શૈલેષ કુમાર તો ગાલે ટ્રેડવાનું છે ભાઈ થોડું થોડું નાખજે ભાઈ સરસ મજાનું લોકેશન છે અને મજા આવી ગયો ભાઈ ફોટો મસાલા લગાવવાનું છે ભાઈ હવે હે હાર્દિક હરગી 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 ભાગો 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 થોડીક નજીક નજીક કોણીથી બેન્ડ કરો કોણીથી બેન્ડ કરો એમ નહીં આમ આગળ આગળ આવવાનું લા ઓલાઈ જાય ભાઈ જોગી જાય નીલા ભાઈ ખાસ ધ્યાન રાખજો તમારી આગળ આવે ને હા જો પડે કરો ફેસ સામ સામે કરજો ઓકે તો યાર આ હાર્દિક મને હમણાં ધૂળ ઉડાડી બહુ ઉડાડી હો ભાઈ આ તો તમને બતાવી નથી કે બાકી નહીં આમ લોંદો ભરી નાખો મારી માથા આવવાથી આજે આપણે શીતલ કુમારનું હજી પ્રી વેડિંગ ચાલુ જ છે અને ઘણા સમય હજી કરવાનું છે ઘણું બધું શૂટ હજી બાકી છે પણ હવે આજ નહીં હવે કાલ કરું આજ હું થાકી ગયો ને બધા થાકી ગયા કારણ કે અહીંયા આવવામાં જ બહુ વાર લગાડી દીધી હતી એટલે થાકી ગયા છે શીતલ કુમાર ટાઈટ લાગે કે કેવીક લાગે તાર મેરેજની ડેટ કઈ છે એમ છે ફાઇનલ છે આપણા શીતલ કુમારને મેરેજની ડેટ યાદ છે એટલે હજી ફોર્મમાં છે ભાઈ કંઈ વાંધો નથી ને ફેબ્રુઆરી પેકિંગ કરી લે બધું વ્યવસ્થિત કારીગરો આપણે શીતલ કુમારને તો હાલો હું તો આ મારો બેગ પેક કરી લઉં બધા હોને બેગ પેક કરી લઈ હાલો કાલે મળશું બાય બાય